अस्सलाम वालेकुम। हजरत हूँ सिराज मेमर। आज माड़ी ना हूँ घरे આવ્યો છું। હાલો તમને મારી માટે માડી મળાવું। સલામ વાલેકુમ। વાલેકુમ સલામ। જી આપનું નામ શું છે માં? કુલસમબેન સત્તાર મુસાણી। કુલસમબેન સત્તારભાઈ મુસાણી મહેમાન છે। અને માં આપને કોઈ દીકરા છે? દીકરો નથી મારે। ઘરવાળા? ઘરવાળો 40 વર્ષથી ગુજરી ગયા। 40 વર્ષ ત્યાં ગુજરી ગયા છે। તો માં આપને ક્યાંથી મહિને અનાજ બનાજ ત્યાં આવે છે ક્યાંથી? ક્યાંથી નથી આવતો। અને આપ એકલા જ છો માં? હા એકલા। માં એકલા જ છે। માં મહેમાન છે। આજે મને બહુ અફસોસ થઈ ગયું છે કે આ માં મહેમાન છે ને ના એમને કોઈ જાતની અનાજની સહાય મળે છે કે ના કોઈ જાતનું મહિને કોઈ પૂછવા આવે છે। અને માં તમારા ઘરમાં શું? પાણી બહુ પડે। વરસાદ આવે તો? વરસાદ આવે। માના ઘરમાં જે નદિયા લાગેલા છે આપ જોઈ શકો છો। હા, માના ઘરમાં નદિયા લાગેલા છે, એમાંથી પાણી બહુ આવે છે, બરાબર છે। તો હજરત બધાએ આપણે થોડી થોડી એમની મદદ કરીએ કે આપણે બધા ભેગા મળીને માને ત્યાં પતરા આપણે નાખી શકીએ। એટલી હજરત મદદ કરજો। આ માં જે એકલા છે ને મહેમાન છે, ના દીકરો છે કે ના ઘરવાળો છે, મતલબ એકલા જ છે। આ મહેમાન છે, બને એટલી વધારે મદદ કરજો કે માને આપણે ઘરમાં પતરા નાખી દઈએ, માને ઘરમાં આપણે અનાજ નાખી દઈશું, બરાબર। અને આ હકદાર છે, આ હકદાર છે ને અહીંયા દેવા જેવું છે। આ માનું ઘર છે, માથે પતરા છે, માનું રસોડું તમને બતાવું છું। જ્યાં માનું રસોડું છે, માની પાસે બાટલો બી તમે જોઈ લો, નાનો બાટલો છે માની પાસે, જે ટૂંકમાં 3 કિલોનો બાટલો આવે છે। એ બાટલો વાપરે છે ને આ એમનું રસોડું છે। માં બિચારા બહુ તકલીફમાં છે। બને એટલી મારા ભાઈ થોડી થોડી મદદ કરો એમની, બને એટલી મદદ કરો। હજરત આપણે બધા ભેગા થઈને પાછા એક પતરા નાખી આપીએ માને, તો માની દુઆ મળશે તો આપણે બેડો પાર થઈ જાય। ઠીક છે હજરત, ખુદા હાફિઝ, દુઆમાં યાદ।